બિલીમોરા નજીકના બાઠલા હાઈસ્કૂલમાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં સંગઠનના અગ્રણીઓએ હાજરી આપી હતી। ગણદેવી તાલુકાના ભાજપ દ્વારા બિલીમોરા નજીકના બાઠલા હાઈસ્કૂલમાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે સૌપ્રથમ તેમને મળેલી મોટી જવાબદારી બદલ સંગઠન અને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા અત્યોદય એટલે કે સમાજના અંતિમ વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવાના કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી। આ સાથે તેમણે સરકારની ભવિષ્યની યોજનાઓ પણ કાર્યકરો સમક્ષ રજૂ કરી હતી। કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુઓના વપરાશ પર ભાર મૂકવામાં આવ્યો હતો। ઉપસ્થિત સૌને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવાનો આગ્રહ મંત્રી નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો। રાષ્ટ્ર અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે તેમણે સૌને સાથે મળીને સ્વદેશી વસ્તુ ખરીદવા અંગેના શપથ લેવડાવ્યા હતા અને સૌને વોકલ ફોર લોકલ, હર ઘર સ્વદેશી ઘર નો મંત્ર જીવનમાં અપનાવવા હાકલ કરી હતી। કાર્યક્રમમાં જિલ્લા ભાજપના જિગ્નેશ નાયક, તાલુકા ભાજપ પ્રમુખ શૈલેષ હળપતિ, તાલુકા કારોબારી ચેરમેન વિનોદ પટેલ, અગ્રણી શાંતિલાલ પટેલ, વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોની પડખે ઊભા રહેવાની મંત્રીની ખાતરી તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ગણદેવી તાલુકા સહિત સમગ્ર વિસ્તારના ખેડૂતોના ખેત પેદાશોમાં થયેલી નુકસાની તેમજ આર્થિક માર અંગે કેબિનેટ મંત્રી નરેશ પટેલે સંવેદના વ્યક્ત કરી હતી। તેમણે ખેડૂતોની પડખે ઊભા રહી બનતી મદદ પૂરી પાડવા ખાતરી આપી હતી। સરકારમાંથી ખેડૂતોને વધુમાં વધુ વળતર મળી રહે તે માટે પોતે સરકારમાં રજૂઆત કરશે। આજે ગણદેવી તાલુકાના બિગરી જિલ્લા પંચાયત સીટ ઉપર કાર્યકર્તાઓએ એક સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલો છે। એ કાર્યક્રમમાં આવવાનું થયું, પણ જ્યારે આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ જ્યારે ભવ્ય રીતે ઉજવાઈ રહી હોય ત્યારે એવા મહામાનવ ને હર હંમેશ માટે લોકો યાદ કરે છે, એમના કરેલા કામોને યાદ કરે છે અને દેશને અખંડ બનાવવા માટે જે એમનું યોગદાન છે એ ક્યારે પણ લોકો ભૂલવાના નથી। આજે યશસ્વી પ્રધાનમંત્રી કેવડિયા ખાતે પણ પોતે ઉપસ્થિત છે। ગઈકાલે અને કેટલાક આજે પણ વિવિધ પ્રકલ્પોના પણ લોકોની સુખાકારી માટેના કામો પણ ભૂમિપૂજનથી લઈને ઉદ્ઘાટનો થયા છે। મને તો આનંદ એ છે કે ભગવાન બિરસા મુંડાજીને ધ્યાનમાં રાખીને ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા ખાતે એનું પણ લોકાર્પણ થઈ ગયું છે। આવનારા દિવસોમાં અનેક વિદ્યાર્થીઓને એનો ફાયદો થશે। જે રીતે છેલ્લા 5-6 દિવસથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોના ઉભેલા પાકને નુકસાન થઈ રહ્યું છે, આજે જ્યારે કુદરતી આફતની સામે આપણે કાંઈ કરી શકતા નથી, પણ તેમ છતાં સરકાર પણ ખૂબ ચિંતા કરી રહી છે અને આજે પણ કાર્યકર્તાઓને બધાને મેં આહ્વાન કર્યું છે કે આવા સમયે ખેડૂતોના પડખે ઊભા રહેવું અને એક ખેડૂત પર આવી પડેલી મુસીબત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ માટે કોઈ પણ દુઃખ સુખમાં એ સાથે ઊભા રહેતા હોય છે ને આવા સમયે ઊભા રહીને એને આશ્વાસન આપવું જોઈએ। આવનારા દિવસોમાં સરકાર એક વ્યવસ્થિત રીતે એનું સર્વે થાય, સર્વેના રિપોર્ટ મેળવ્યા પછી એને કેવી રીતે મદદરૂપ થઈ શકાય એ માટે ચિંતા કરી રહી છે। ફરીવાર આજે જ્યારે મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલ જીની જ્યારે 150મી જન્મ જયંતિ હોય ત્યારે આપણે એમાંથી બધા પ્રેરણા લઈએ, આવનારા દિવસોમાં આ દેશ માટે શું સારું કરી શકાય એમાં આગળ વધીએ એ જ અપેક્ષા। ધન્યવાદ। બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ।